ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો આ જે ટોપિક છે એના ઉપર આપણે આગળ ચર્ચા કરેલી હતી. એના ઉપર આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો હવે આપણે આગળનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. બરાબર. તો હવે આ સિદ્ધાંતોને જોતા પહેલાં આપણે પહેલાં એ જોઈ લઈએ કે હેનરી ફેયોલ એ કોણ હતા. બરાબર. હેનરી ફેયોલ એ ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. આ જે પ્રશ્ન છે એ વારંવાર બોર્ડની અંદર 1 માર્ક અને એમસીક્યુમાં પૂછાયેલો છે. હેનરી ફેયોલ કોણ હતા? એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ. હવે 1961ની અંદર એમણે એક પુસ્તક લખેલું અને એ પુસ્તકની અંદર એમણે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનના સિદ્ધાંતની રજૂઆત કરેલી હતી. બરાબર. કયા હવે આ પ્રશ્ન છે એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. આ પણ તમને ક્યાંક 1 માર્ક અને એમસીક્યુમાં પૂછાઈ શકે કે કયા વર્ષનું પુસ્તક લખેલું? તો કે 1961માં. બરાબર. 1961માં કયું પુસ્તક લખેલું? તો કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનના સિદ્ધાંતો નામનું પુસ્તક એમણે લખેલું હતું. બરાબર. આ થયો હેનરી ફેયોલનો પરિચય. બરાબર. હવે આની અંદર હવે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને 6 વિભાગમાં વહેંચેલા છે. એ 6 વિભાગ કયા કયા છે એ અહીં દર્શાવેલા છે. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બોર્ડની અંદર આ પ્રશ્ન છે એ તમને લોકોને 2 માર્ક અને 3 માર્ક એની અંદર એ વારંવાર પૂછાયેલા છે. બહુ સરળ પ્રશ્ન છે. થોડુંક તમે એને પ્રેક્ટિકલી વિચાર કરો તો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમને ઇઝીલી આવડી જશે. ચાલો તો જોઈએ કે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓના વિભાગો. તો હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વહેંચેલા છે? તો કે 6 વિભાગમાં વહેંચેલા છે. સૌથી પહેલો વિભાગ છે ટેકનિકલ પ્રવૃત્તિ, બીજો વિભાગ છે વાણિજ્ય પ્રવૃત્તિ, ત્રીજો વિભાગ છે નાણાકીય પ્રવૃત્તિ, ચોથો વિભાગ છે સંરક્ષણ પ્રવૃત્તિ, પાંચમો વિભાગ છે હિસાબી પ્રવૃત્તિ અને છઠ્ઠો વિભાગ છે સંચાલકીય પ્રવૃત્તિ. ચાલો તો આ જે 6 પ્રકારની પ્રવૃત્તિઓ છે, આ 6 પ્રકારની પ્રવૃત્તિઓમાં કયું કામ થાય છે, આ પ્રવૃત્તિઓ છે એમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ આવે છે એની ચર્ચા આપણે કરશું. તો જુઓ, અહીંયા સૌથી પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિ. અહીંયા તમે જો અહીંયા કઈ છે? ટેકનિકલ પ્રવૃત્તિ છે. બરાબર. શું છે? ટેકનિકલ. તો આ શબ્દ પરથી કઈ ખ્યાલ આવે કે અહીંયા કઈ ટેકનિકલ કામ થતા હશે. તો ટેકનિકલ કામમાં કયા કામ હોઈ શકે? તો કે કારખાનાને લગતા, યંત્રોને લગતા, ઉત્પાદનને લગતા કામ હોય. બરાબર. તો એ રીતે યાદ રાખવાનું. થોડુંક કોમન સેન્સથી એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ગોખણપટ્ટી કરશો નહીં. ટેકનિકલ પ્રવૃત્તિ આવે એટલે અંદર કારખાના, યંત્રો, ઉત્પાદન એને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ આ પ્રવૃત્તિઓમાં થાય છે. પછી છે વાણિજ્યની પ્રવૃત્તિ. તો વાણિજ્યની પ્રવૃત્તિ એટલે શું? તો આપણે 11મા ધોરણની અંદર શીખી ગયેલા છે કે વાણિજ્ય એટલે શું? તો વાણિજ્ય આવ્યું એટલે અંદર શું આવશે? ખરીદ, વેચાણ, વિનિમય. બરાબર છે. જુઓ, વાણિજ્યની પ્રવૃત્તિઓ એની અંદર કોનો સમાવેશ થાય? તો કે ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ આની અંદર થાય છે. કોની અંદર? તો કે વાણિજ્યની પ્રવૃત્તિની અંદર. હવે વિદ્યાર્થીઓ, આ જે 6 વિભાગ છે એ આખો પ્રશ્ન તો પૂછી શકાય, પરંતુ ક્યારેક 1 માર્કની અંદર એમ પૂછી શકાય કે વાણિજ્યની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. બરાબર છે. આ રીતે ગમે એ રીતે પ્રશ્ન આની અંદરથી આવી શકે. ચાલો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ, નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિ છે. બરાબર. કઈ પ્રવૃત્તિ થઈ? નાણાકીય.
તો નાણાકીય પ્રવૃત્તિ છે એટલે કે નાણાંને લગતું જે બી કંઈ કામ હશે એ આ વિભાગની અંદર થતું હશે. બરાબર. ચાલો તો જોઈએ નાણાકીય પ્રવૃત્તિઓ. નાણાકીય પ્રવૃત્તિમાં કઈ કઈ હોઈ શકે? એક ધંધા માટે, બરાબર, એક કંપની માટે, એક બિઝનેસ માટે. તો કે મૂડીની પ્રાપ્તિ, મૂડી આપણે ક્યાંથી મેળવશું? 11મા ધોરણની અંદર મૂડીના પ્રાપ્તિ સ્થાનો તમે શીખી ગયા છો. બરાબર. પછી એ મૂડી પ્રાપ્ત કરી લીધા પછી મૂડીનો ઉપયોગ, એ મૂડીનો ઉપયોગ આપણે ક્યાં કરશું, કેવી રીતે કરશું? પછી ભંડોળની જાળવણી, જે બી મૂડી ભંડોળ પ્રાપ્ત થયું છે એને આપણે જાળવશું કઈ રીતે? બરાબર. એ બધી પ્રવૃત્તિઓ છે એ કયા વિભાગમાં થાય? નાણાકીય પ્રવૃત્તિના વિભાગમાં. બરાબર. આગળ જોઈએ સંરક્ષણની પ્રવૃત્તિ. તો સંરક્ષણની પ્રવૃત્તિ શું કીધું અહીંયા? સંરક્ષણ. તો સંરક્ષણ એટલે શું આવશે? કે સંરક્ષણનો મતલબ શું થાય? એનો સમાન અર્થ કરીએ તો કંઈક સલામતી થાય, તમારી સેફટી. બરાબર. એવો કંઈક મતલબ થાય. એટલે એને લગતી જે બી કંઈ પ્રવૃત્તિઓ હશે એ આની અંદર આવશે. ચાલો જોઈએ સંરક્ષણની પ્રવૃત્તિ. તેમાં કર્મચારીઓની સલામતી. અચ્છા, આ પ્રવૃત્તિમાં કોની સલામતી? માલિકોની નહીં. કોની? કર્મચારીઓ. કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, ધંધાની અંદર જેટલી બી મિલકત છે એની સલામતી, માલ સામાન, ધંધામાં જેટલો પણ માલ સામાન છે એની સલામતી વગેરેની પ્રવૃત્તિઓ થાય છે. શેમાં? સંરક્ષણની પ્રવૃત્તિના વિભાગમાં. આગળનો વિભાગ છે હિસાબી પ્રવૃત્તિ. તો અહીંયા હિસાબી પ્રવૃત્તિ છે એટલે કે હિસાબને લગતા કામકાજો આ પ્રવૃત્તિની અંદર થતા હશે. ચાલો જોઈએ હિસાબી પ્રવૃત્તિમાં કયા કયા આવશે? તો કે નાણાકીય હિસાબોના પત્રકો બનાવવા. આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છે નાણાકીય હિસાબોના પત્રકો. કાચું સરવૈયું બનાવવું, પાકું સરવૈયું બનાવવું, નફા નુકસાન ખાતું બનાવવું. બરાબર. એ જે હિસાબી પત્રકો બનાવવાના છે એ જે કઈ પ્રવૃત્તિમાં આવશે? હિસાબી પ્રવૃત્તિમાં. તો કે નાણાકીય હિસાબીના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિ. ચાલો હિસાબી પત્રકો તો આમાં બનાવવાના જ છે, પરંતુ બીજી કઈ વસ્તુ કરવાની છે? તો કે આંકડાકીય માહિતીની પ્રાપ્તિ અહીં આ વિભાગની અંદર કરવામાં આવે છે. કયા વિભાગની અંદર? હિસાબી પ્રવૃત્તિઓના વિભાગની અંદર. આગળનો વિભાગ છે સંચાલકીય પ્રવૃત્તિઓ. તો આ સંચાલકીય પ્રવૃત્તિઓ, અચ્છા, આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા સંચાલન એટલે શું, સંચાલનમાં કયા કયા કાર્યો થાય છે. તો સંચાલનની અંદર કયા કયા કાર્યો થાય? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવા કાર્યો સંચાલનની અંદર થતા હોય છે. બરાબર. તો આ જે બી કોઈ કાર્ય થાય, જેમ કે આયોજન કરવાનું હોય, વ્યવસ્થા તંત્ર કરવાનું હોય, દોરવણી કરવાની હોય, સંકલન કરવાનું હોય, આ બધી વસ્તુ ક્યાં થશે? તો કે સંચાલકીય પ્રવૃત્તિઓના વિભાગની અંદર આ પ્રવૃત્તિઓ થશે. બરાબર. આ થયા હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓના જે ભાગ પાડેલા છે એ ભાગ થયા. એમણે કેટલા ભાગ પાડેલા છે? 6 ભાગ પાડેલા છે. એ 6 ભાગ કયા કયા છે? તો કે ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્યની પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને છેલ્લું સંચાલકીય પ્રવૃત્તિઓ. બરાબર છે. અહીંયા આ પ્રશ્ન આપણો પૂરો થાય. આગળ તમને કીધું એમ આ પ્રશ્ન કેટલા માર્કમાં આવી શકે? 2 માર્કમાં કે 3 માર્કમાં આવી શકે. જો તમને 1 માર્કમાં પૂછાય કે એના વિભાગો જણાવો તો માત્ર આટલા વિભાગો જ જણાવવાના, પરંતુ 2 થી 3 માર્કની અંદર જો આ પ્રશ્ન આવે તો આ જે આખું કોષ્ટક છે એ આખું કોષ્ટક તમારે દોરવાનું રહેશે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, હેનરી ફેયોલના સિદ્ધાંતો. તો હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો આપેલા છે. આ જે 14 સિદ્ધાંતો છે એ તમે ધ્યાનથી સમજો. બહુ જ સરળ સિદ્ધાંતો છે. આ જે સિદ્ધાંતોનો પ્રશ્ન છે તમને બોર્ડમાં આમાંથી કોક નહીં તો કોક સિદ્ધાંત પૂછાઈને
પૂછાય જ. બરાબર. તેમજ તમે આગળ ભણશો ત્યારે કોલેજની અંદર પણ આ સિદ્ધાંતો ભણવાના તમારે આવશે. તો આપણે જોઈએ કે હેનરી ફેયોલે કયા 14 સિદ્ધાંતો આપેલા છે. પછી એ સિદ્ધાંતોની આપણે ચર્ચા કરતા જઈશું. તો હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો આપેલા છે. એમાંથી પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. બીજો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. ત્રીજો છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. ચોથો છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પાંચમો છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. છઠ્ઠો છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. બરાબર. પછી છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. પછી છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. પછી છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. 10મા નંબર પર છે વ્યવસ્થાનો સિદ્ધાંત. 11મા નંબર પર છે સમાનતાનો સિદ્ધાંત. 12મા નંબર પર છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. 13મા નંબર પર છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. અને 14મા નંબર પર છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. વિદ્યાર્થીઓ, તમને આગળ કીધું કે આ પ્રશ્ન કેવો છે? મોસ્ટ આઈએમપી. આમાંથી તમને 1 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન એમ પૂછાય અને પૂછાય જ છે. બરાબર. ઘણી વખત એમ કહેવામાં આવે છે કે હેનરી ફેયોલના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની યાદી આપો. હવે જો તમને એમ કે સિદ્ધાંતોની યાદી આપો તો તમારે 14 સિદ્ધાંતોની યાદી તમારે આપવી પડશે. બરાબર. હવે એમાં જરૂરી નથી કે આ જે ક્રમ છે એ ક્રમમાં જ તમારે લખવાનું, એવું કાંઈ જરૂરી નથી. તમે ક્રમ ફેરફાર થઈ શકે. જેમ કે 4 નંબર પર હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે, એની જગ્યાએ 4 નંબર પર તમે વ્યવસ્થાનો સિદ્ધાંત લખો તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ખોટું છે નહીં. પણ સિદ્ધાંતો સાચા લખવાના છે. ઘણી વખત બોર્ડની અંદર એવું પૂછાય છે કે પર્ટિક્યુલર તમને આપી દે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો, કાં તો કેન્દ્રીકરણનો સિદ્ધાંત સમજાવો. આ રીતે તમને કહી દેવામાં આવે છે. તો પર્ટિક્યુલર તે સિદ્ધાંતને તમારે સમજાવવાનો રહેશે. બરાબર છે. ઘણી વખત એમ કહેવામાં આવે છે કે હેનરી ફેયોલના કોઈ પણ 3 સિદ્ધાંતો સમજાવો, કાં તો હેનરી ફેયોલના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. તો એમાં તમને જે વધારે સારા આવડતા હોય એ સિદ્ધાંતોને તમારે શું કરવાનું છે? સમજાવવાના છે. બરાબર. ચાલો, તો હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે જોતા જઈએ. ચાલો, તો આપણે આ પ્રશ્નને જે ચર્ચા છે એ કરીએ. તો સૌથી પહેલું શું છે? શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો આ શ્રમ વિભાજનના સિદ્ધાંતની અંદર ટેક્સ્ટબુકમાં શું લખેલું છે એ ચર્ચા કરીએ, પછી આપણે એની સામાન્ય ચર્ચા કરીએ. તો સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. સંચાલનમાં શું કહે છે કે કર્મચારીની જે કાર્યક્ષમતા છે, કાર્ય કરવા માટેની એની જે કેપેસિટી છે એ વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદન વધારી શકાય છે. આ જે સેન્ટેન્સ છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂકેલા છીએ. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે તેના પર ભાર મૂકેલો છે? શ્રમ વિભાજન ઉપર ભાર મૂકવામાં આવેલો છે. શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. આના નીચે બધા અંડરલાઈન કરી લેજો. ક્યારેક 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે વિશિષ્ટીકરણ ક્યારે શક્ય બને છે? તો કે કોના લીધે શક્ય બને છે? તો કે શ્રમ વિભાજનના લીધે. શ્રમ વિભાજન સંચાલકની કક્ષાએ અને કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. આના નીચે પણ બધા અંડરલાઈન કરજો કે શ્રમ વિભાજન
એ શ્રમ વિભાજન જે કરવાનું છે, કાર્ય જે જુદી જુદી રીતે વહેંચવાનું છે, એ કેટલી કક્ષાએ કરવાનું છે? 2 કક્ષાએ. કઈ કઈ 2 કક્ષાએ? તો કે સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ. એમ 2 કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. જો વિદ્યાર્થીઓ, અહીંયા સાદી ભાષામાં એમ કહેવા માંગે છે કે શ્રમ વિભાજન કરો, બરાબર? એટલે કે જે બી કાર્ય કરવાનું છે એ કાર્યને તમે વહેંચી કરો, બરાબર? કેટલી કક્ષામાં? 2 કક્ષામાં. કઈ કઈ? સંચાલકની કક્ષામાં, એટલે કે સંચાલકીય કાર્યો છે એને જુદા કરી દો, અને કારખાના કક્ષાએ કારખાનાના કાર્યો છે એને જુદા કરી દો. એના કારણે શું થશે? વિશિષ્ટીકરણ આવશે. વિશિષ્ટીકરણનો મતલબ શું થાય? કે જે બી કંઈ કાર્ય કરી રહ્યા છે, બરાબર, એ કાર્યની અંદર નવીનતા આવે. કારણ કે અલગ અલગ વ્યક્તિઓ કામ કરશે એટલે કંઈક નવીન પ્રકારે કામ થશે. એટલે શું થયું? તમારું વિશિષ્ટીકરણ, અને એનો લાભ એકમને મળી શકે, બરાબર? આ થયો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હવે આગળ જોઈએ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. ચાલો, તો સત્તા અને જવાબદારી બહુ સરસ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વારંવાર બોર્ડમાં પૂછાયેલો છે, અને આને લગતો આખો પાઠ જે છે એ પાછળ આવશે, બરાબર? આગળના ચેપ્ટર જેમ જેમ વધતા જશે તેમ તેમ આ પાઠ પણ આવતો જશે. ચાલો તો જોઈએ આ સિદ્ધાંતના માટે શું કહે છે. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની 2 બાજુ છે. અંડરલાઈન કરો. ક્યાં એક વિધાનની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. કેટલું સરસ સેન્ટેન્સ છે કે જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા એને સમજીશું, પરંતુ પહેલાં ટેક્સ્ટબુકની અંદર જે સેન્ટેન્સો છે એની ચર્ચા કરી લઈએ. જ્યારે તાબેદારોને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે, તાબેદાર એટલે કોણ? જે તમારા હાથ નીચે કામ કરે છે એને કોણ કહેવાય? તાબેદાર. તાબેદારને કોઈ કામ વિશેની જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા સોંપવી પણ જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. અંડરલાઈન કરી દેજો ક્યાંક આ પ્રશ્ન 1 માર્કની અંદર કેમ આવી શકે કે સત્તા સોંપણી વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે, બરાબર છે? અહીંયા શું કહે છે કે તમે જ્યારે સત્તા સોંપો ત્યારે ગમે તે વ્યક્તિને સત્તા સોંપો નહીં. ભલે એ તમારો કાકા, મામા, માસીનો દીકરો, દીકરી, બહેન ગમે થતું હોય. કારણ કે તમે જો આ રીતે પોતાના શું કે સંબંધીઓને કે પોતાના ઓળખાણવાળી વ્યક્તિઓને સત્તા સોંપી દેશો, પરંતુ એની અંદર જો એ કામ કરવાની આવડત હશે નહીં, તો તમે ક્યારેય પણ તમારા ધ્યેયને સિદ્ધ કરી શકશો નહીં, બરાબર? એટલા માટે સત્તા કોને સોંપવી જોઈએ? તો કે જે એ હોદ્દાને લાયક હોય, જ્ઞાન હોય, લાયકાત હોય, આવડત હોય, એ કામમાં એ નિપુણ હોય એવી વ્યક્તિને સત્તા સોંપવી જોઈએ, બરાબર? હવે અહીંયા જે કીધું છે કે ઓલું જે એક સેન્ટેન્સ તેને આપણે વાત કરી કે આપણે એની પ્રેક્ટિકલ ચર્ચા કરશું કે જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને કેવા છે? અધૂરા છે. માનો કે તમે કોઈકને કોઈ કામ અંગેની જવાબદારી સોંપો, બરાબર? આપણે ચાલો એકમની વાત છોડી દઈએ, કારખાનાની વાત છોડી દઈએ, ધંધાની વાત છોડી દઈએ, આપણે ક્લાસરૂમની વાત કરીએ એટલે તમને વધારે સમજમાં આવશે. હવે ક્લાસરૂમની અંદર તમને શિક્ષક મોનિટર બનાવે, બરાબર છે? મોનિટર બનાવી અને એને શું જવાબદારી સોંપે કે જ્યાં સુધી બીજો શિક્ષક ક્લાસની અંદર ના આવે ત્યાં સુધી તમારે ક્લાસને શાંત રાખવાની, બરાબર? આ તમને જવાબદારી સોંપવામાં આવે, બરાબર? પરંતુ અહીંયા તમને એમ કહેવામાં આવે તમારે ક્લાસને શાંત રાખવાનો છે, પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાના નથી. જેમ કે જે બી વાત કરે એને ખીજવાવું કે એને ટોકવું કે તું વાત
ના કર કે એના નામ લખવા, બરાબર, એ બધું તમારે કરવાનું નથી. આવું જો તમને કહેવામાં આવે તો શું તમે તમારા ક્લાસને કંટ્રોલમાં રાખી શકશો? જ્યાં સુધી બીજો શિક્ષક નથી આવતો ત્યાં સુધી શું તમે તમારા ક્લાસની અંદર શાંતિ જાળવી શકશો? નહીં જાળવી શકો. કેમ? કારણ કે ખબર છે તમારા બીજા બધા વિદ્યાર્થી મિત્રોને કે તમારે ક્લાસને શાંત રાખવાનો છે, પણ તમે કંઈ કરી શકતા નથી. મતલબ કે તમને જવાબદારી સોંપવામાં આવેલી છે, પરંતુ એ જે જવાબદારી છે, જે કાર્ય અંગેની જવાબદારી છે, એની સત્તા સોંપવામાં આવેલી નથી. તો આ કાર્ય ક્યારે પણ સફળ થતું નથી. આવું જ સેમ ક્યાં આવશે? કંપનીઓની અંદર કે કોઈ પણ પ્રકારનું કામ સોંપો તો એ કામની સાથે શું સોંપવું પડે? જવાબદારી સોંપો તો એ જવાબદારી, એ કાર્ય પૂર્ણ કરવાની એની સત્તા પણ સોંપવી પડે. તમે સત્તા નહીં સોંપો તો એ કાર્ય ક્યારેય પૂર્ણ થશે નહીં. બરાબર? હવે આપણે ઓલી જે વાત કરતા હતા કે સત્તા સોંપી. હવે માનો કે તમને એમ કહેવામાં આવે કે જો ક્લાસને શાંત રાખવાનો છે. કોણે? તો કે મોનિટર. બરાબર છે? હવે આ મોનિટરે ક્લાસને શાંત રાખવા માટે જો કોઈ વિદ્યાર્થી શાંત ના રહે તો પહેલાં કહેવાનું છે કે વાતો ના કર, એને તમારે ખીજવાવાનું છે. બરાબર? હવે એ ખીજવાયા પછી પણ જો એ વિદ્યાર્થીઓ શાંત ના થાય તો શું કરવાનું છે? એના નામ લખીને ટીચરને આપવાના છે. બરાબર? આ તમને સત્તા સોંપવામાં. જો તમે આ પ્રકારે કરશો તો તમારો ક્લાસ શાંત રહેશે. અહીં આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની અંદર તમને સત્તા અને જવાબદારી બંને સોંપવામાં આવેલી છે. ક્લાસ શાંત રાખવાની જવાબદારી આપી તો એની સાથે તમને એ ક્લાસ શાંત રાખવા માટે તમે એના નામ લખો, એમને ખીજવાવો, એ તમને સત્તા પણ સોંપવામાં આવેલી છે. તો અહીં તમે તમારું કામ બહુ સારી રીતે પાર પાડી શકશો અને તમે તમારા ક્લાસને શાંતિથી ક્લાસમાં શાંતિ જાળવી શકશો. એવી રીતે કંપનીની અંદર પણ થાય છે. કોઈ પણ પ્રકારની જવાબદારી તમે સોંપો તો એ જવાબદારીને પાર પાડવા માટે એની સત્તા પણ સોંપો. બરાબર? તો એ કાર્ય બહુ સારી રીતે, બહુ સરળ રીતે તમે પાર પાડી શકો છો. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરની અંદર આપણે 2 સિદ્ધાંતોની ચર્ચા થઈ છે. હવે પછીના સિદ્ધાંતોની ચર્ચા આપણે આગલા લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થીઓ, આ જે લેક્ચર છે એમાં બોર્ડના ઉપર જે કંઈ પણ છે, બરાબર, આ જે બી ચર્ચા કરી એ તમારા લોકોની ટેક્સ્ટબુકની અંદર પણ છે. તમે ટેક્સ્ટબુકના અંદરથી લખશો તો પણ કાંઈ ખોટું નથી. આ જે વસ્તુ છે તમારે તમારા નોટબુકની અંદર લખવાની છે અને પાકી કરવાની છે. આ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોનું લિસ્ટ તમારે લખવાનું છે અને એની અંદર આવતી વસ્તુઓ જે મહત્ત્વની છે, જે હું તમને અંડરલાઈન કરાવું છું, એ વસ્તુ તમે લખશો તો એ તમે ટૂંકા પ્રશ્ન માટે એ કામ લાગશે. બાકી આખી થિયરી લખવાની નથી. બરાબર છે? ચાલો મિત્રો, તો આ ક્લાસ આપણે અહીં પૂર્ણ કરીએ. બીજા ક્લાસની અંદર આપણે ફરી પાછા મળશું. જય શ્રી કૃષ્ણ.